હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું મસાલા ઢોસાનો મસાલો। જો આ રીતે ફ્રેન્ડ્સ તમે એકવાર મસાલા ઢોસાનો મસાલો બનાવી લીધો તો વારંવાર આ જ રીતે બનાવશો। તો ચાલો જોઈ લઈએ આને કેવી રીતે બનાવવો। મસાલા ઢોસાનો મસાલો બનાવવા માટે અહીંયા આપણે બટાકાને બાફી લીધા છે અને મોટા મોટા અહીંયા આપણે ટુકડામાં મેશ કરી લેવાના છે। એકદમ મોટા મોટા ટુકડા જ રાખીશું। જેટલી ક્વોન્ટિટીમાં બનાવવાના હોય તેટલું લઈ લેવાનું। અહીંયા હું 6 વ્યક્તિ માટે બનાવું છું એટલે 6 થી 7 બટાકા મારે જોશે। હવે તેલ ગરમ થવા રાખી દઈએ। એક પેન લઈ અને 3 થી 4 ટેબલ સ્પૂન આપણે તેલ ગરમ થવા રાખી દેશું। તેલ ગરમ થઈ જાય એટલે હાફ ટીસ્પૂન રાઈ લેશું। તેમાં જ આપણે લઈ લેશું 1 ટીસ્પૂન અડદ દાળ અને 1 ટીસ્પૂન ચણા દાળ લેશું અને બધું જ એકદમ રોસ્ટ થવા દેશું। એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે। સાથે જ લઈ લેશું આપણે 1 નંગ સૂકું લાલ મરચું, તેમાં જ લઈ લેશું 1 નંગ આ રીતે કાપેલું આપણે લીલું મરચું, હાફ ટીસ્પૂન આખું જીરું લેશું, ચપટી હિંગ લઈ લેશું, 8 થી 10 મીઠા લીમડાના પાન લેશું। અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અડદ દાળ ચણા દાળ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે। તેમાં જ આપણે લઈ લેશું 2 નંગ ડુંગળી। અહીંયા ડુંગળી નાની હતી એટલે મેં 2 નંગ લીધી છે, તમે 1 નંગ પણ લઈ શકો છો। અને અહીંયા આપણે લીધું છે ગ્રેટ કરેલું આદું, 1 ઇંચ આદુનો ટુકડાને આ રીતે ગ્રેટ કરીને આપણે લઈ લીધું છે અને એકદમ સરસથી બધું થવા દેશું। સ્વાદ અનુસાર નમક લઈ લેશું, 1 ટીસ્પૂન લઈ લેશું હળદર પાવડર, હળદરનું પ્રમાણ થોડુંક વધારે રાખશું। તેમાં જ આપણે લઈ લેવાના છે મેશ કરેલા બટાકા। બટાકાને લઈને આપણે 2 ટેબલ સ્પૂન પાણી લઈ લેવાનું છે જેથી કરીને એકદમ સૂકું સૂકું ના લાગે। આ જ રીતે પાણી થોડુંક હાથમાં લઈ અને થોડુંક ફેલાવી લેશું, બધું સરસથી મિક્સ કરી દેશું। આ જ રીતે થોડું થોડું મિક્સ કરતા જાશું એટલે બટાકાના ટુકડા આપણે જે મોટા મોટા રાખેલા હતા તે થોડાક નાના પણ થઈ જશે અને એકદમ સરસ બધું મિક્સ થઈ જશે અને એકદમ સરસ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ આપણો મસાલો તૈયાર થશે। બધું જ મિક્સ થઈ જાય એટલે છેલ્લે આપણે લઈ લેવાના છે લીલા ધાણા અને અહીંયા થઈ ગયો આપણો મસાલો તૈયાર। તો ફ્રેન્ડ્સ, અહીંયા મસાલા ઢોસાનો મસાલો આપણો એકદમ મસ્ત રેડી છે। તમને આ રેસીપી કેવી લાગી કોમેન્ટ ચોક્કસ કરજો। કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો। આવજો ફ્રેન્ડ્સ।